રાધે રાધે. રાધે રાધે. આપણા આજના આ નવા ઊંડાણપૂર્વકના સત્રમાં તમામ ઓલ ગુજરાત પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાધે રાધે. જો આજનો આપણો વિષય છે ને એ બહુ જ રસપ્રદ છે. આપણે આધ્યાત્મિકતા, સાચી ભક્તિ અને આજના આ દોડધામવાળા આધુનિક જીવનની સમસ્યાઓ વિશે વાત કરવાના છીએ. બિલકુલ. અને આના માટે આપણી પાસે એક બહુ જ સચોટ સ્ત્રોત છે. હા, એક્ઝેક્ટલી. આજની આપણી ચર્ચાનો મુખ્ય સ્ત્રોત છે gujaratiTV.com એટલે કે gujaratiTV.com અને આ અદ્ભુત માહિતીના લેખક અને સંકલનકર્તા છે સેવક માધવ જસાપરા. સેવક માધવ જસાપરાએ બહુ જ સુંદર રીતે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના ઉપદેશોનું સંકલન કર્યું છે. રાઈટ. તો આપણું આજનું મિશન એ જ છે કે પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાં ઊંડા ઉતરીને સમજીએ કે આ સાચી ભક્તિ શું છે અને પેલું તંત્ર મંત્રનો ભ્રમ હોય છે ને એમાંથી કેવી રીતે બચવું. સાચી વાત છે. અને આ કોઈ ધાર્મિક પ્રવચન નથી. આ બહુ જ પ્રેક્ટિકલ છે. હા, હું એ જ કહેવા માંગતી હતી. આ રોજિંદા જીવનમાં ઉતારી શકાય એવું આશ્ચર્યજનક જ્ઞાન છે. તો ચાલો શરૂઆત કરીએ પેલા યુવાનના કિસ્સાથી. પેલો યુવાન જે મહારાજજી પાસે આવ્યો હતો માર્ગદર્શન માટે. હા, એ ભાઈ સ્મશાન સાધના કરતા હતા. હવે મતલબ સ્મશાન સાધના એટલે શું? એટલે કે સ્મશાનમાં બેસીને મરેલા લોકોની આત્માઓ કે ભટકતી શક્તિઓ પાસેથી તાકાત મેળવવાનો પ્રયાસ કરવો. બાપરે. તો એનું પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે યુવાન રાત દિવસ ડરાવણા સપનાઓ અને ગભરામણનો શિકાર બની ગયો. એનું માનસિક સંતુલન બગડવા લાગ્યું. પણ એક મિનિટ, જો કોઈ વ્યક્તિ આટલી મહેનત કરતો હોય, આટલી કઠિન સાધના કરતો હોય, તો એને તો શક્તિઓ મળવી જોઈએ ને. આ ગભરામણ કેમ થવા લાગી? જો આમાં થાય છે એવું કે માનવ મગજ આવી અપ્રાકૃતિક નકારાત્મક ઉર્જા સહન કરવા માટે બન્યું જ નથી. અને મહારાજજીએ બહુ જ સચોટ વાત કહી આના પર. શું કહ્યું એમણે? એમણે કહ્યું કે જે મરેલા લોકો ખુદ પોતાની મુક્તિ માટે ભટકી રહ્યા છે એ કોઈ જીવતા માણસનું શું ભલું કરવાના? અરે વાહ, આ તો એકદમ લોજિકલ પોઈન્ટ છે. બિલકુલ. આ માત્ર માણસનો અહંકાર છે કે એ આવી શક્તિઓને કાબૂમાં રાખી શકે. હા, અને આ અહંકારનું પરિણામ કેટલું ભયાનક આવી શકે એનું એક બીજું ઉદાહરણ પણ છે સત્સંગમાં. પેલી આજ્ઞાશક્તિવાળી વાત. રાઈટ. પેલો સાધક જેને એવી શક્તિ જોઈતી હતી જે એનો દરેક આદેશ માને. હા, પણ થયું શું? જ્યારે સાધના પૂરી થવા આવી ત્યારે શક્તિ એક ભ્રમરી એટલે કે માખીના રૂપમાં પ્રગટ થઈ. અને પેલો માણસ એ માખીથી એટલો બધો મોહિત થઈ ગયો, એટલો ગાંડો થઈ ગયો કે એની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ. સાચી વાત. અને અંતે એ રસ્તા પર પાગલની જેમ કચરો વીણતો થઈ ગયો. જુઓ, આ જ દર્શાવે છે કે જ્યારે સાધનાનો હેતુ પોતાની જાતને સુધારવાને બદલે સિદ્ધિ મેળવવાનો હોય ને ત્યારે પતન નિશ્ચિત છે. એક્ઝેક્ટલી. સાધના શુદ્ધિ માટે છે, સિદ્ધિ માટે નહીં. અને પેલો શ્રી હનુમાન પ્રસાદ પોદ્દારજીનો કિસ્સો યાદ છે? અરે હા, ભાઈજીનો કિસ્સો. એમાં એક માણસ હતો જે લોકોના મનની વાત તરત જ વાંચી લેતો હતો. સામાન્ય લોકોને તો એવું જ લાગે ને કે આ કોઈ બહુ મહાન સંત છે. યક્ષિણી સિદ્ધ કરી હતી. એટલે એક પ્રકારની અપવિત્ર શક્તિ, રાઈટ? હા. અને ખબર છે એણે એ શક્તિને ક્યાં બેસાડી હતી? પોતાના કાનમાં મળ એટલે કે વિષ્ઠા લગાવીને. છી, મતલબ આ કેટલું અપવિત્ર કહેવાય. એ જ તો. એ યક્ષિણી કાનમાં આવે ને સામેવાળા માણસની વાત ધીમેથી કહી જતી હતી. અને લોકોને લાગતું કે ભાઈ અંતર્યામી છે. પણ અંતે શું થયું? એ માણસે જ્યારે નર્મદા કિનારે પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે એ જ શક્તિએ એને બચાવી લીધો. અને કહ્યું કે આખી જિંદગી તે મારી ગુલામી કરાવી, હવે તું કાયમ મારો ગુલામ બનીશ. બરાબર. અને અંતે એ માણસ મરીને પોતે પણ યક્ષ બન્યો. એનું કલ્યાણ ન થયું. જુઓ, મને તો આખી પરિસ્થિતિ પેલા જંગલી વાઘને પાડવા જેવી લાગે છે. એટલે? કેવી રીતે? એટલે શરૂઆતમાં એવું લાગે કે વાઘ આપણા કંટ્રોલમાં છે, લોકો આપણાથી ડરે છે. પણ આખરે તો એ જંગલી પ્રાણી જ છે ને. જરાક ચૂક થઈ નથી કે એ પાળનારને જ ફાડી ખાશે. અરે વાહ, બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. અને એટલે જ મહારાજજી ભારપૂર્વક કહે છે કે આ ભૂત પ્રેત કે યક્ષિણી પાછળ દોડવું નકામું છે. તો પછી સાચો રસ્તો કયો છે? રામ, કૃષ્ણ કે રાધા નામનો જપ. આ જ સૌથી સુરક્ષિત માર્ગ છે. જ્યારે ભગવાન સ્વયં ભક્તના રક્ષક હોય તો આવી શક્તિઓની ગુલામી શું કામ કરવી? સાચી વાત છે. પણ જો આવા ચમત્કારો કે કોઈના મનની વાત જાણી લેવી
એ સાચી આધ્યાત્મિકતા નથી તો પછી સાચા ભક્ત કે સંત કોને કહેવાય? આના માટે સત્સંગમાં એક બહુ જ સરસ સિદ્ધાંત આપ્યો છે. કયો? જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહી ભાવે. એટલે કે ઈશ્વર જે કરે એ જ મને ગમે. અચ્છા, પણ સામાન્ય રીતે તો આપણી માનસિકતા કેવી હોય? જો કામ થાય તો ખુશ અને ન થાય તો દુખી. હા, પણ સાચો ભક્ત અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં ઈશ્વરની કૃપા જ જુએ છે. ભક્તિ એટલે માત્ર પૂજા નથી, પણ મન અને અહંકારનું સંપૂર્ણ સમર્પણ છે. પણ બહારથી કોઈ સાચો સંત છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? કારણ કે બહારના કપડાં કે દેખાવથી તો કોઈ પણ નાટક કરી શકે ને. બિલકુલ કરી શકે. પેલો કાલનેમી રાક્ષસનો કિસ્સો વિચારો. હા, હનુમાનજી મહારાજ જેવા જ્ઞાની પણ છેતરી રહ્યા હતા. એક્ઝેક્ટલી. કાલનેમીએ સાધુનો વેશ લીધો અને રામ નામ જપવાનું નાટક શરૂ કર્યું. અને હનુમાનજીએ એને પ્રણામ પણ કરી લીધા, જ્યાં સુધી પેલી મકરીએ એટલે કે મગર, જે હકીકતમાં અપ્સરા હતી, એણે ચેતવણી ન આપી. રાઈટ. એટલે દેખાવ પરથી ક્યારેય કોઈને સંત ન માની લેવાય. હું તો એ જ વિચારું છું કે આ સંતના કપડાં તો પેલા ડોક્ટરના યુનિફોર્મ જેવા છે. સાચી વાત. મતલબ કોઈ પણ વ્યક્તિ સફેદ કોટ પહેરી શકે, રાઈટ? પણ એનાથી એને સર્જરી કરતા થોડી આવડી જવાની છે. બહુ જ સાચી વાત કહી. અસલી જ્ઞાન અંદર હોય છે. તો પછી સાચા સંતની કસોટી શું છે? એક્સપર્ટ તરીકે હું કહીશ કે સાચા સંતની કસોટી એ છે કે એમના દર્શન કે સંગતથી આપણી અંદરના દોષો દૂર થવા લાગે. અચ્છા, એટલે આપણો ક્રોધ કે લોભ ઓછો થાય. હા, અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધે. સાધુતા એ કોઈ વેશ નથી, પણ મનની એક એવી સ્થિતિ છે જે નિરંતર ઈશ્વર સાથે જોડાયેલી હોય. વાહ! પણ જુઓ, આ સંતોની વાત તો બરાબર છે, પણ જે લોકો રોજિંદા જીવનમાં અતિશય વ્યસ્ત છે એમનું શું? એટલે તમે નોકરી ધંધાવાળા લોકોની વાત કરો છો? હા, પેલો દિલ્હીના ડોક્ટરનો પ્રશ્ન હતો ને, જ્યારે 24 થી 36 કલાકની સતત ડ્યુટી હોય ત્યારે બેસીને આરતી કે પૂજા કરવાનો સમય જ ક્યાંથી મળે? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, અને મહારાજજીનો જવાબ સાંભળવા જેવો છે. શું કહ્યું એમણે? એમણે કહ્યું કે 36 કલાક દર્દીઓની સેવા કરવી એ જ તમારી સૌથી મોટી પૂજા છે. ખરેખર? હા. એમણે કહ્યું કે દર્દીમાં ઈશ્વરનો ભાવ જુઓ, અલગથી અગરબત્તી કરવાની કોઈ જરૂર નથી. અરે વાહ! તો ભક્તિ કેવી રીતે કરવાની? કામ કરતા કરતા? કામ કરતા કરતા મનમાં નામ જપ કરો, અને 10 કલાકે જે સેવા કરી હોય એ ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દો, એટલે કે કૃષ્ણાર્પણ મસ્તુ કહી દો. રાઈટ. ગીતામાં પણ કહ્યું છે ને, યત કરોશી યદશ્નાસી, જે પણ કર્મ કરો તે ઈશ્વરને સમર્પિત કરો. બિલકુલ એ જ સિદ્ધાંત છે. મને તો આ સાંભળીને એવું લાગે છે કે આધ્યાત્મિકતા માટેનું જાણે કે વર્ક ફ્રોમ હોમ છે. વર્ક ફ્રોમ હોમ બહુ જ સરસ રીતે જોડ્યું. એટલે તમારી ઓફિસ કે હોસ્પિટલ જ તમારું મંદિર બની જાય છે. ભક્તિ માટે ક્યાંય અલગ મુસાફરી કરવાની જરૂર જ નથી. અને આ વિચારધારા દરેક વ્યક્તિ માટે, પછી તે આઈટી પ્રોફેશનલ હોય, વ્યાપારી હોય કે ગૃહિણી હોય, ભક્તિને એકદમ સરળ બનાવી દે છે. શ્રમ જ સાધના બની જાય છે. બરાબર. પણ આ તો થઈ વ્યવસાયિકો માટે સમયની કમીની વાત. આજના યુવા વર્ગ માટે તો સૌથી મોટો પડકાર આધુનિક સંસ્કૃતિ અને આ રિલેશનશિપ્સ છે. ઓહ હા, આજકાલનો આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો ટ્રેન્ડ, બ્રેકઅપ અને એના પછી આવતું ડિપ્રેશન. બિલકુલ. મહારાજીએ આના પર પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે ને, રાઈટ? હા, એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે લગ્ન પહેલાના આવા સંબંધો અને શારીરિક આકર્ષણ યુવાનો માટે ખૂબ જ હાનિકારક છે. પણ એ દોસ્તી તો થઈ શકે ને? દોસ્તી કરવી ખોટી નથી, પણ એ આજીવન નિભાવવાની ભાવનાવાળી હોવી જોઈએ, ટાઈમપાસ માટે નહીં. સાચી વાત. અને પેલી અંગ્રેજી કહેવત પણ ટાંકી છે એમણે. હા, જો પૈસા ગયા તો કંઈ નથી ગયું, સ્વાસ્થ્ય ગયું તો કંઈક ગયું, પણ જો ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. પણ આજના સમયમાં આ ચારિત્ર્ય બગડવાનું મુખ્ય કારણ શું લાગે છે? મહારાજજી કહે છે કે આજકાલ મોબાઈલ જ બાળકોનો નવો ગુરુ બની ગયો છે. નાની ઉંમરે જે મોબાઈલ બાળકોને ગંદી વાતો શીખવી રહ્યો છે, જે એમના મગજને બરબાદ કરે છે. પણ જો કોઈનું બ્રેકઅપ થઈ ગયું હોય તો એમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? એક જ રસ્તો છે, ઈશ્વરનો આશરો લો. સત્સંગમાં કરદમ ઋષિનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એમણે શું કર્યું હતું? એમણે ઈશ્વર પાસે યોગ્ય પત્નીની માંગણી કરી હતી અને ઈશ્વરે એમને દેવહૂતિ સાથે મેળવી આપ્યા. એટલે કામચલાઉ સંબંધોમાં પડવા કરતા ઈશ્વર પર ભરોસો રાખો. બિલકુલ. પણ જુઓ, હું અહીંયા એક પ્રશ્ન પૂછવા માંગીશ.
આજના જમાનામાં જ્યાં સોશિયલ મીડિયા પર મોડર્ન રિલેશનશિપ્સને જ એકદમ કૂલ માનવામાં આવે છે તો યુવાનોને આ જૂના નિયમો કેમ ગમશે? જુઓ, આ નિયમો કોઈને બાંધવા માટે નથી બનાયા. આ નિયમો યુવાનોને ભાવનાત્મક રીતે તૂટી જતા બચાવવા માટે એક સેફટી નેટ છે. અચ્છા. જ્યારે યુવાનો પોતાની કિંમત કોઈ કામચલાઉ સંબંધ પર લગાવે છે ને, ત્યારે એ સંબંધ તૂટતા જ એ લોકો ડિપ્રેશનનો શિકાર બની જાય છે. રાઈટ. એટલે ઈશ્વર સાથેનું જોડાણ એમને અંદરથી મજબૂત બનાવે છે. એક્ઝેક્ટલી. એ સ્થિરતા આપે છે. અને આ સ્થિરતાની વાત કરીએ તો મહારાજજીના પોતાના જીવનમાં પણ અદ્ભુત સ્થિરતા છે ને. હા, પણ એનું શ્રેય એ કોને આપે છે એ જાણવા જેવું છે. કોને આપે છે? એ કહે છે કે એમનામાં જે કંઈ છે એ એમની પોતાની મહેનત નથી, પણ માત્ર ને માત્ર એમના ગુરુની કૃપા છે. વાહ! એમનો પેલો બાળપણનો કિસ્સો બહુ જ પ્રેરણાદાયક છે. જ્યારે એ માત્ર 13 વર્ષના હતા. હા, 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે જ એમને સંસારની નશ્વરતા સમજાઈ ગઈ. એટલે એમને લાગ્યું કે માતા-પિતા, પરિવાર બધું જ એક દિવસ જતું રહેશે, તો મારું પોતાનું કોણ છે? બિલકુલ. અને ખબર છે, એમણે આગલી રાત્રે જ પોતાની માતાને કહી દીધું હતું કે હું કાલે સવારે નહીં મળું. અને ખરેખર પરોઢીએ 3:30 વાગે તો ઘર છોડી દીધું. અને આજે એમના શરીરની ઉંમર 56 વર્ષ છે. મતલબ 43 વર્ષથી એ ઘરથી દૂર છે અને ક્યારે પાછા નથી ફર્યા. બાપરે! આટલી નાની ઉંમરે તો બહારની દુનિયામાં ભટકી જવાની પૂરી શક્યતા હતી. હતી જ ને, પણ એમણે કહ્યું કે ગુરુએ જ એમનો હાથ પકડી રાખ્યો. મને આ ઘટના એક મોટા ચુંબક જેવી લાગે છે. કેવી રીતે? મતલબ ગુરુની કૃપા એક શક્તિશાળી ચુંબક જેવી છે, જે આખો સંસાર છે ને એ માયારૂપી ઘાસની ગંજી છે. અને સાચો ભક્ત એમાં એક નાનકડી સોય છે. ચુંબક એટલું પાવરફુલ હોય કે સોયને એક જ ઝાટકે પોતાની તરફ ખેંચી લે. અરે વાહ! બહુ જ સુંદર એનાલોજી આપી. અને આ જ સાચા મહાપુરુષોનું લક્ષણ છે. હા, શૂન્ય અહંકાર, રાઈટ? હા, એ ક્યારેય પોતાની સિદ્ધિઓનો અહંકાર નથી કરતા, પણ આધ્યાત્મિક યાત્રાનો બધો યશ ગુરુને જ આપે છે. ખરેખર આજના ડીપ ડાઇવ સત્રમાં આપણને બહુ જ ઊંડું જ્ઞાન મળ્યું છે. બિલકુલ. આપણે જોયું કે શોર્ટકટ કે તંત્રમંત્ર પાછળ ભાગવા કરતા સાચી ભક્તિ અને નામ જપ જ શ્રેષ્ઠ છે. અને સાચો સંત એના કપડાથી નહીં પણ આંતરિક શાંતિથી ઓળખાય છે. તમારું રોજિંદુ કામ જ તમારી પૂજા બની શકે છે. રાઈટ. અને ચારિત્રનું નિર્માણ એ જ ભવિષ્યનો સૌથી મોટો પાયો છે. તો શ્રોતાઓને સત્રના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. હા, ચોક્કસ. શું પ્રશ્ન છે? જો આધુનિક યુગમાં જેને આપણે સ્વતંત્રતા અને પ્રેમ કહીએ છીએ તે જ આપણને ડિપ્રેશન અને ચિંતા તરફ દોરી જતો હોય તો શું સમય નથી આવી ગયો કે આપણે પ્રાચીન આધ્યાત્મિક સિદ્ધાંતોના ચશ્માથી આપણા જીવનનું ફરીથી મૂલ્યાંકન કરીએ? બહુ જ ગહન વિચાર છે આ. પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે. બિલકુલ. અને તમામ શ્રોતાઓને ખાસ જણાવવાનું કે આ અદ્ભુત સત્સંગ અને જ્ઞાનનો ભંડાર આપણા સુધી પહોંચાડવા બદલ gujaratiTV.com અને તેના સેવક માધવ જસાપરાનો ખૂબ ખૂબ આભાર. હા, એમની મહેનતથી જ આટલું સુંદર જ્ઞાન આપણને મળ્યું છે. તો જો તમને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો, અન્ય બધા ગુજરાત પ્રેમીઓ સાથે આ શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને આ સત્ર વિશેના તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ મોકલી આપો. ત્યાં સુધી બધાને રાધે રાધે. રાધે રાધે.